મિત્રો ગુજરાतની કોઈपण एसटी બસનું લાઈવ લોકેશન ક્યાં થઈને નીકળવાની છે, બસના નંબર સુધી મિત્રો તમે મેળવી શકો છો, કયા કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે એ બધી માહિતી મેળવી શકો છો। બીજા નંબરમાં કે કેટલી બસો નીકળવાની છે એ રૂટ ઉપર એની સંપૂર્ણ માહિતી તમે આ એપ્લિકેશનના માધ્યમથી મિત્રો મેળવી શકો છો। તો વિડીયોમાં મિત્રો ખાસ બનાવી રહેજો। જેવી રીતે જીએસઆરટીસી લાઈવ જે આપણું એપ્લિકેશન છે આપણું ગુજરાતનું, એની અંદર મિત્રો બધી માહિતી મળે છે, પણ એની અંદર મિત્રો લાઈવ ઓનલાઈન બુકિંગ કરી શકો છો। આ માત્ર લોકલ એક્સપ્રેસ માટે મિત્રો છે, જેની અંદર ઘણી ખરી મિત્રો માહિતી સાચી જ હોય છે, કોઈ પણ મિત્રો ખોટી પણ નથી હોતી। તમે ઓનલાઈન પણ આ એપ્લિકેશનની અંદરથી તમે જોઈ શકો છો કઈ બસ ક્યારે નીકળવાની છે, ક્યાં થઈને કયા રૂટ ઉપર કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે। જો કે જીએસઆરટીસી એપ્લિકેશન છે જ, પણ એની અંદર તમે કયા રૂટ ઉપર એટલે કે કયા સ્ટેશન ઉપર એની અંદર શોર્ટમાં લખેલું હોય છે, અને આ એપ્લિકેશનની અંદર કે તમે લાઈવ પ્રૂફ મિત્રો જોઈ શકો છો કે કયા રૂટ ઉપર થઈને નીકળવાની છે। હવે દાખલા તરીકે મિત્રો અહીંયા કોઈ પણ હું સ્ટેશન અહીંયા સર્ચ કરું છું, જોઈ લો અહીંયા તમારી સામે। તો હું અહીંયા દાખલા તરીકે કોઈ પણ સ્ટેશન અહીંયા સર્ચ કરું છું, ચલો અહીંયા તો દાખલા તરીકે જુઓ અહીંયા ટેમ્પરરી, ચલો અહીં આવી રીતે જ્યાં સુધી લખાઈને ના આવે ને ત્યાં સુધી આપણે ક્યાંય ક્લિક નથી કરવાનું, લખાઈને આવવું પડે તમે જે લખતા હોય। તો અહીંયા આપણે થરાદ કરી લઈએ દાખલા તરીકે। તો આવી રીતે હું સર્ચ કરું છું, જુઓ તમે અહીંયા, અને એમ ના આવે તો મિત્રો તમે આવી રીતે કોઈ પણ સ્ટેશન તમે લખો, તમારા નજીકના વિસ્તારનું જે પણ હોય એ તમારે આવી રીતે લખી લેવાનું। જો ના આવે ને તો મિત્રો એના ઉપર આપણે ધ્યાન આપવાની નથી। તો આવી રીતે મેં અલગથી લખું છું, જુઓ અહીંયા જે લખાઈને આવે ને, જો અહીંયા સોઈગામ દાખલા તરીકે લખાઈને આવી ગયું છે, તો રાધનપુરથી સોઈગામ લખાઈને આવી ગયું છે, આપણે એવી રીતે આપણે રૂટ સર્ચ કરી લેવાનો છે ને અહીંયા સોઈગામ ઉપર ક્લિક કરીને તમારે ટાઈમ સેટ કરી લેવાનો છે। જુઓ અત્યારે 4 વાગ્યા છે, તો અહીંયા ટાઈમ સેટ કરવાનું ઓપ્શન છે, અહીંયા તારીખનું સેટ કરવાનું પણ ઓપ્શન છે। હવે સર્ચ બસ ઉપર આપણે મિત્રો ક્લિક કરી દઈશું। જેવું તમે એની ઉપર ક્લિક કરશું એટલે અહીંયા તમને 3 બસો જોવા મળી રહી છે, જે રાધનપુર થરાદ વાયા સોઈગામ છે પહેલા નંબરની, બીજા નંબરની છે રાધનપુરથી પાટણ, અને ચોથા નંબરની છે અમદાવાદથી નડાબેટ। તો હવે મિત્રો આમાં એ પણ તમને માહિતી મળશે કે હાલની અંદર 2 બસો લાઈવ ચાલુ છે, જે પહેલા નંબરની છે રાધનપુરથી થરાદ વાયા સોઈગામ છે, અને જે છેલ્લા નંબરની કે ત્રીજા નંબરની છે અમદાવાદથી નડાબેટ, એ બસ હાલની અંદર ચાલુ છે। તો એ આપણે પહેલા નંબરની આપણે બસ જોઈ લઈએ દાખલા તરીકે। તો રાધનપુરથી થરાદ વાયા સોઈગામ છે, તો રાધનપુરથી મિત્રો નીકળે છે 4 વાગે, તમે જોઈ શકો છો એ 4 વાગ્યાનું એક ટપકું તમને જોવા મળશે। હવે ક્યાં થઈને નીકળવાની છે, તો સોઈગામ, વાવ અને થરાદ છે। હવે સોઈગામ મિત્રો અહીંયા આપણે દાખલા તરીકે સોઈગામના 2 રૂટ છે, ભાભર સાઈડ ઉપર નીકળશે કે સોઈગામ ઉપર થઈને નીકળશે, એ કઈ રીતે ચેક કરવાનું છે, તો અહીંયા મેપનું તમને ઓપ્શન મળે છે, મેપવાળા ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે, અને આવી રીતે થોડુંક ઝૂમ કરશો ને એટલે તમને અહીંયાથી જોવા મળી રહેશે। જો અહીંયા બસ અત્યારે હાલે આટલી પહોંચી છે, ક્યાં થઈને નીકળવાની છે તમે જોઈ શકો છો, એટલે આપણે ખાસ જોઈ લઈએ। જો અહીંયા રાધનપુરથી ભિલોટ, જો અહીંયા ભિલોટ ઉપર થઈને નીકળવાની છે ખાસ કરીને, તો જો દહીસર, વાઘપુરા, સોનેત, મોરોડા ઉપર થઈને આ બસ નીકળવાની છે। તો આવી રીતે તમે ચેક કરી શકો છો। અને ત્યાર પછી આપણે બીજા નંબરની જે બસ હતી એ બસ આપણે જોઈએ, તો અમદાવાદથી નડાબેટ છે, કેટલા વાગે અમદાવાદથી નીકળી છે બસ, બપોરે 2:11 જુઓ તમે આવી રીતે માહિતી મેળવી શકો છો। હવે ક્યાં અત્યારે હાલ ક્યાં પહોંચી છે, અંબિકાનગર કલોલ। હવે બધા સ્ટેશન છે કેટલા વાગે રાધનપુર પહોંચશે 6:12, તો અહીંયા સોઈગામ તમને પહોંચશે 7:20। હવે તમારે બસ હાલ મિત્રો અંબિકાનગર લખેલું છે, તો આપણે મેપ ઉપર ક્લિક કરી દેવાનું આવી રીતે, અને મેપ ઉપર તમે ક્લિક કરશો, જુઓ તમે અહીંયા, તો આવી રીતે તમને લાઈવ લોકેશન તમને જોવા મળી રહેશે કે બસ અત્યારે હાલ કેટલે પહોંચી છે। બહુ સરસ એપ્લિકેશન છે મિત્રો, અને બહુ સારી માહિતી છે। તો જીએસઆરટીસી જેવી રીતે માહિતી છે, તો આ એપ્લિકેશન પણ એ જ રીતે માહિતીનું તમારું કામ કરે છે। તો એપ્લિકેશનનું નામ છે મિત્રો જીએસઆરટીસી લાઈવ ટ્રેકિંગ। આ એપ્લિકેશનની અંદર પણ મિત્રો દરેક માહિતી સાચી જ હોય છે, અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેને લીધે મિત્રો એસટી બસના ટાઈમ ટેબલ છે, અન્ય માહિતી, લાઈવ બુકિંગની માહિતી, બધી માહિતીના વિડીયો તમને છે ને આપણી ચેનલમાં ગુજરાતીમાં મળી રહેશે। તો એપ્લિકેશન જુઓ તમે, ફરીથી હું તમારી સામે સર્ચ કરું છું, અહીંયા સર્ચ કરી લઉં, તો દાખલા તરીકે દાહોદથી જામનગર સર્ચ કરી લઉં દાખલા તરીકે તમને દેખાડવા માટે। તો અહીંયા દાહોદથી જ્યાં સુધી મિત્રો લખાઈને ઉપર ના આવે ત્યાં સુધી આપણે ક્યાંય ઓકે આપવાનું નથી। તો જો ઉપર આવી ગયો, ઓકે આપ્યું। હવે અહીંયા સર્ચ બસ ઉપર મેં ક્લિક કર્યું છે,
તો જો અત્યારે હાલની અંદર મિત્રો 4 બસો તમને જોવા મળી રહી છે, પણ હાલની અંદર આ 4 બસો નીકળી નથી, હજુ હવે નીકળવાની છે. કારણ કે મિત્રો જો પીટોલથી જામનગર છે, દાહોદથી જામનગર વાયા બરોડા છે, પીટોલથી રિલાયન્સ જીઓ છે અને પીટોલથી લાલપુર છે. પણ મિત્રો આ બસ હજુ હવે નીકળવાની, જો એક 8 વાગે નીકળવાની છે, 7 વાગે, 6 વાગે અને 5 વાગે. તો આ માહિતી કેવી લાગી મિત્રો કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેની અંદર દરેક માહિતીના વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો.